અમદાવાદ પૂર્વની વાત કરી લઈએ। જે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં ઓછું મતદાન નોંધાયું છે। અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાઈ ગયા છે। હરીન, અમદાવાદ વાસીઓને શું થઈ ગયું છે? હંમેશા ઉત્સાહ હોય છે, પરંતુ મતદાન અત્યારે સૌથી ઓછું જોવા મળી રહ્યું છે। અમદાવાદ પૂર્વ પર 43% મતદાન નોંધાયું છે, જો કે હજુ 2 કલાકનો સમય। હરીન, બિલકુલ 2 થી જે 5 નો સમય છે, કદાચ સૌથી વધુ ગરમી પડતી હોય છે ને એટલા માટે જ અમદાવાદ જે પૂર્વ વિસ્તાર છે ત્યાં સૌથી ઓછું મતદાન અત્યારે થઈ રહ્યું છે। હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે એકલ દોકલ જે છે લોકો મતદારો છે તે પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। મહત્વનું છે કે યલો એલર્ટ તો આપવામાં આવ્યું હતું અને ગરમી પણ સખત પડી રહી હતી અને વહેલી સવારથી જ અમદાવાદના અલગ અલગ વિસ્તારો, ખાસ કરીને પૂર્વ વિસ્તારોની વાત કરું તો પૂર્વ વિસ્તારમાં જે મતદારો છે તેની લાંબી લાઈનો જોવા મળી હતી। 150 થી 200 લોકો જે અલગ અલગ બૂથો હોય છે ત્યાં મતદાન આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે બિલકુલ ધીમું મતદાન છે અને હજી પણ એક અંદાજ મુજબ 4:30-5 વાગ્યા સુધી આ મુજબ ધીમું મતદાન રહેવાની શક્યતા છે। જો કે ઇલેક્શન કમિશન દ્વારા તમામ વ્યવસ્થાઓ તો પૂરતી કરવામાં આવી છે, પાણીની સગવડો કે મંડપની સગવડો, તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે, પરંતુ જે રીતે અસહ્ય ગરમી છે અને તેને જ કારણે લોકો છે મતદારો છે તે કદાચ ઘરની બહાર નથી નીકળી રહ્યા અને ખાસ કરીને વાત કરવામાં આવે તો હજી અડધી-પોણી કલાક જેટલા સમય અંદાજે એવો હશે કે મતદારો છે કદાચ ઘરની બહાર નહીં નીકળે, પરંતુ જે રીતના 5 થી 6 નો સમય કે દર વખતે જોવામાં આવતું હોય છે કે ગરમીના સમયમાં જ્યારે મતદાન આવતું હોય છે ત્યારે 5 થી 6 વાગ્યાની છેલ્લી 1 કલાક જ્યારે બાકી હોય છે ત્યારે મતદારો મતદાન કરવા માટે સવાર જેવી જ ભીડ છે તે જોવા મળતી હોય છે અને અંદાજિત અમદાવાદમાં પણ કદાચ આ જ જોવા મળશે। પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારનો પણ જે રીતે સિનારીઓ રહ્યો છે કે છેલ્લી અડધી કલાક 1 કલાકની અંદર મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચતા હોય છે। અપેક્ષા એવી પણ છે કે મતદારો જે બાકી રહી ગયા છે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે તે કદાચ છેલ્લી 1 કલાકની અંદર ફરીથી બૂથ ઉપર પહોંચીને મતદાન કરી શકે છે। જી બિલકુલ હરીન, આભાર। તો જે રીતે તમામ જે બેઠકો છે ત્યાંથી હાલ આંકડા સામે આવી રહ્યા છે જયેશ। બિલકુલ, આ આંકડાઓ પરથી હવે આકલન પણ ચોક્કસપણે શરૂ થઈ ચૂક્યું છે કે આખરે જે ટકાવારી અત્યારે ગણતરીની આવી રહી છે સામે તે આખરે શું દર્શાવે છે। આપણી સાથે મહેમાનો જોડાયા છે। ભાજપ તરફથી જે પટેલ સાહેબ આપણી સાથે છે, આપનું સ્વાગત। કોંગ્રેસ તરફથી હિમાંશુભાઈ પટેલ, જાણીતા રાજકીય વિશ્લેષક નરેશભાઈ વારિયા પણ આપણી